માડીએ કીધું ઘેર બેઠા આવીને ખવડાવી જશે. ના, નોકરી ધંધો જજો હો, ડબલું લઈને, ટિફિન લઈને. સવારમાં 5 વાગે ઉઠીને 6 વાગે ઉઠીને અને નોકરીમાં ગુલ્લીઓ ના મારતા. આ તો કંઈક દીકરાઓ એવા છે મને ખબર છે, ઘેરથી એમના મા બાપને એવું કહે કે હું નોકરી જઉં છું અને વચ્ચેથી ચોક ગુલ્લી મારી લે. આજે નોકરીના ટાઈમે જાય ઘેર ખાવાના ટાઈમે. એના મા બાપને તો એવું લાગે કે મારો દીકરો નોકરી કરીને આવ્યો, પણ એનો દીકરો ખબર ના હોય ચોક રખડીને આવ્યો, આજ ગુલ્લી મારી છે. એવું ગુલ્લી નહીં મારવી હો. અને ધન્ય છે દીકરાઓને કે આવી મહેનત કરે છે પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે. એમને મારા મેલેડીના પ્રણામ છે. અસલ પુરુષાર્થ છે કે તમારા પરિવાર માટે તમે સવારમાં ઉઠીને રાત દાડાનું પરિશ્રમ કરો છો, પરસેવો પાડો છો અને પરિવારનું ભરણ પોષણ કરો છો, મા બાપની સેવા કરો છો, પોતાની પત્ની છોકરાની કદાચ સેવા કરો છો. અને છતાંય મા બાપ કે તમારી પત્ની કોઈ પરિવારના તમને કોઈ જસ ના હાલે તો જસની આશા ના રાખતા, જસ મારા રોમ જોડતી હલાવી. હોંભરી લેજો કોઈ બોલે તો. જેમ કે જેના માટે બધું કરતા હોય એક ઉગદાડ એવું કે ત્યાં મને શું હાલી દીધું અત્યાર સુધી, તે મારા માટે શું કર્યું, ત્યાં તમે ગણાવવા બેઠો બેહો કે મેં આટલું કર્યું આટલું કર્યું. એટલે ગણાવવાની જરૂર નહીં, મનથી કહી દેવાનું માતાને કે માતા મેં શું કર્યું છે તું જાણું છું ને હું જાણું છું, મારે કોઈને કહેવાની જરૂર નહીં. બસ આટલું કહી દેશો ને હું માતા એનો હિસાબ આલીશ કે તમે શું કર્યું માતા જાણું છું. ભલે રામ. આનંદ આવ્યો? પાક્કો? ખાલી ખાલી નહીં ને? 1000%? હા, જો આનંદનું નામ જ માતાજી.